તો યુસીસી અને વકફના વિરોધ મામલે મોટા સમાચાર સામે આવી રહ્યા છે। મૌન રેલી મામલે તાત્કાલિક રાહત આપવા હાઈકોર્ટનો સ્પષ્ટ ઇનકાર અને પાલનપુરમાં મૌન વિરોધ માટે મુસ્લિમ અધિકાર મંચે મંજૂરી માંગી હતી। સ્થાનિક તંત્રએ રેલી માટે મંજૂરી નહોતી આપી। અરજદારે સ્થાનિક તંત્રના નિર્ણયને હાઈકોર્ટમાં પડકાર આપ્યો હતો। ત્યારે 15 એપ્રિલે યોજાનાર રેલીમાં 1000થી વધુ લોકો ભાગ લેવાના હોવાનો અરજદારનો દાવો હતો। રાજ્ય સરકાર વતી GH વિર્કે કરી હતી મહત્વની દલીલ અને વિરોધ દર્શાવવાનો તમામને અધિકાર, પરંતુ કાયદો અને વ્યવસ્થાના ભોગે નહીં તેવું વિર્કે જણાવ્યું છે। ત્યારે કાયદાકીય સૂચનો કે પ્રસ્તાવ સામે માત્ર રેલી કરવી, વિરોધ કરવો એકમાત્ર પદ્ધતિ નહીં હોવાની રાજ્ય સરકારની રજૂઆત। પ્રતિનિધિત્વ અને અન્ય પ્રકારે પણ વિરોધ થઈ શકે છે તેવું રાજ્ય સરકાર કહી રહી છે। તો 21 એપ્રિલના રોજ વધુ સુનાવણી અંગે હાથ ધરાશે। વધુ વિગતો સાથે સંવાદદાતા જયેશ પણ ફોનલાઈન પર જોડાયા છે। જયેશ, યુસીસી અને વકફનો વિરોધ અત્યારે જોવા મળી રહ્યો છે। જો કે મૌન રેલી મામલે જે પાલનપુરમાં જે માંગ કરવામાં આવી હતી અને તેને મંજૂરી માંગવામાં આવી હતી, જો કે આ મુદ્દો હવે હાઈકોર્ટે પહોંચ્યો હતો અને હાઈકોર્ટે પણ કહ્યું છે, આગામી તારીખ પણ આપી દીધી છે। શું વધુ વિગતો સામે આવી રહી છે આને લઈને? કુશગ્ર યુસીસી અને વકફને લઈને આજે પણ દેશભરમાં છે તે મુસ્લિમ સંગઠનોએ અનેક જગ્યા ઉપર વિરોધ છે તે નોંધાવ્યો હતો। ત્યારે બનાસકાંઠાના પાલનપુરમાં 15 એપ્રિલના રોજ એક મૌન વિરોધ માટે છે તે મુસ્લિમ અધિકાર મંચે મંજૂરી માંગી હતી, પરંતુ સ્થાનિક પ્રશાસને એ મંજૂરી નહોતી આપી। ત્યારબાદ એ સ્થાનિક પ્રશાસનના નિર્ણયને ગુજરાત હાઈકોર્ટમાં પડકારવામાં આવ્યો હતો, જેમાં આજે સુનાવણી છે તે થઈ હતી। ત્યારે રજૂઆત એ કરવામાં આવી હતી કે 1000થી વધુ લોકો છે તે આમાં ભાગ લેવાના છે ને વિરોધ કરવો તેમનો જે મૌલિક અધિકાર છે તે જે પ્રકારની દલીલ કરવામાં આવી હતી। તો સામે પક્ષે સરકાર તરફથી રાજ્ય સરકાર વતી છે તે GH વિર્ક વકીલ છે તેમણે દલીલો કરી હતી ને તેમણે કહ્યું હતું કે વિરોધ દર્શાવવાનો તમામને અધિકાર, પરંતુ કાયદો અને વ્યવસ્થાના ભોગે છે તે વિરોધ ન નોંધાવી શકે। કાયદાકીય સૂચનો અને પ્રસ્તાવ છે તેઓ આપી શકે છે એ વ્યવસ્થા છે, પરંતુ માત્ર રેલી કરી અને વિરોધ કરવો એ માત્ર જ પદ્ધતિ નથી। પ્રતિનિધિત્વ અને અન્ય પ્રકારે પણ વિરોધ નોંધાવી શકે છે એ પ્રકારની દલીલો આજે બંને પક્ષો તરફથી કરવામાં આવી। ત્યારે કોર્ટે છે તે વધુ સુનાવણી 21 એપ્રિલના રોજ નિયત કરી છે। જી જયેશ, માહિતી સાથે જોડા બદલ આપનો આભાર।